દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માટે જતા હોય છે. નો ડાઉટ આપણી આસપાસ પણ એવા કેટલાય લોકો હશે કે જેમના બાળકો અથવા તો એમના મિત્રો અથવા તમારા મિત્રો વિદેશમાં ભણતા હશે. હવે વિદેશમાં ભણવું હોય તો એક વિઝા જોઈએ જેનું નામ છે સ્ટુડન્ટ વિઝા. આપણે બધાને ખબર છે કે આપણે વિદેશમાં ભણવું હોય કે પછી વિદેશમાં કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય, વિદેશમાં જવું પણ હોય ને તો આપણે વિઝા જોઈએ. હવે જો તમારે આગળના સમયમાં બહાર ભણવું છે એટલે કે વિદેશમાં જઈને ભણવું છે તો સ્ટુડન્ટ વિઝા કેવી રીતના મેળવવાના, આખી પ્રોસેસ શું છે અને એમાં કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોશે, ફી શું છે, જો તમને નથી ખબર તો આજનો વિડીયો પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચડોતરા. સૌથી પહેલાં તો તમારે નક્કી કરવું પડશે કે તમારે કયા દેશમાં ભણવું છે. હવે એ માટે પણ તમારે નિષ્ણાંતોની સલાહ લેવી પડશે, કારણ કે MBBS માટે ઘણા બધાની પ્રિફરન્સ હોય છે કે તેઓ યુએસમાં કરે. આઈટીમાં જો આગળ ભણવું હોય તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે કેનેડામાં જવું જોઈએ, અથવા તો જો ડૉક્ટરની લાઈન પકડવી હોય તમારે MBBS આગળ જઈને કરવું હોય તો ઓસ્ટ્રેલિયા પણ સારો વિકલ્પ છે. એટલા માટે તમારે નિષ્ણાંતોની સલાહ લઈને તમારે દેશ નક્કી કરવો પડશે. સૌથી પહેલાં દેશ નક્કી કર્યા બાદ તમારે આના બાદ યુનિવર્સિટી નક્કી કરવી પડશે. હવે બધા જ દેશોમાં પ્રાઇવેટ યુનિવર્સિટી પણ છે અને ગવર્મેન્ટ યુનિવર્સિટી પણ છે. હવે જ્યારે પણ તમે અપ્લાય કરો કોઈ પણ યુનિવર્સિટીમાં ત્યારે જોઈ લેવાનું છે તમારે કે એના બેનિફિટ કયા છે, એ કયા શહેરમાં છે. એની સાથે સાથે તમારે એ પણ જોવું પડશે કે એ શહેરમાં કેટલી ફેસિલિટીઝ છે. હવે ઘણી બધી વખત એવું થતું હોય છે કે ફેસિલિટીઝ હોય છે પરંતુ એ શહેર ઘણું મોંઘું હોય છે. એના કારણે પણ વિદ્યાર્થીઓને ઘણી બધી તકલીફ પહેલાં પણ પડેલી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ પણ સહન કરે છે. એટલા માટે જ્યારે પણ દેશ નક્કી કરો, આ બાદ યુનિવર્સિટી નક્કી કરો અને યુનિવર્સિટીના આસપાસનું વાતાવરણ પણ એકવાર નક્કી કરી લો, જોઈ લો કે કેવું વાતાવરણ છે. એકવાર અપ્લાય કરી લો ને એની બાદ તમને એક્સેપ્ટન્ટ લેટર આવશે. એક્સેપ્ટન્ટ લેટરનો મતલબ થાય છે કે સ્વીકૃતિ પત્ર, એટલે કે હવે તમે અમારે ત્યાં ભણવા આવી શકો છો એવું તમને કોલેજ અથવા તો યુનિવર્સિટી કહે છે. આ સૌથી મહત્વનું છે. આ ઉપરથી જ તમને આગળના સ્ટુડન્ટ વિઝા મળવાના છે. હવે તમારી પાસે એક્સેપ્ટન્સ લેટર છે એટલે કે સ્વીકૃતિ પત્ર આવી ગયો છે ઈમેલ દ્વારા, તો આને સાચવી લેવાનો છે. આ બાદ તમારે સ્ટુડન્ટ વિઝા માટે ફોર્મ ભરવાનું છે. હવે સ્ટુડન્ટ વિઝા માટે ફોર્મ બે રીતના ભરી શકાય છે. એક તો ઓનલાઈન, જે આપણે બધાને ખબર છે, અને બીજું તમે એના દૂતાવાસમાં જઈને એટલે કે એની એમ્બેસીમાં જઈને પણ ફોર્મ કલેક્ટ કરી શકો છો, ત્યાં પણ તમે ફોર્મ ભરી શકો છો. હવે મોટાભાગના લોકો અત્યારે ઓનલાઈન પ્રિફર કરે છે કે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનો અને આની સાથે સાથે બધી પ્રોસેસ કરવાની. એટલા માટે જ આગળના સમયમાં તમારે જોઈ લેવાનું છે કે તમારે જે યુનિવર્સિટીમાં ભણવું છે, તમારે જે કોલેજમાં ભણવું છે, આની સાથે સાથે તમારે જે દેશમાં ભણવું છે એમાં કઈ રીતનાની ફેસિલિટી છે. અને સ્ટુડન્ટ વિઝા માટે તમારે ઓનલાઈન અપ્લાય કરવાનું છે તો એના ઉપર પોર્ટલ ઉપર જવાનું છે અને ત્યાંથી તમે આગળના સમયમાં વિઝા માટે અપ્લાય કરી શકશો. હવે ઓનલાઈન જ્યારે તમે અપ્લાય કરતા હોય ત્યારે તમારે બધી જ વિગતો, માહિતી, બધી જ જાણકારી તમારે એક એક વસ્તુ ધ્યાનથી જોવાની છે, સમજવાની છે. આ બાદ જ દરેક વિગત ભરવાની છે. એક પણ વસ્તુ ખોટી હશે તો તમારા વિઝા કેન્સલ થઈ શકે છે. એટલા માટે ધ્યાનથી દરેક વસ્તુ જુઓ અને આ બાદ દરેક વસ્તુને સમજો. આ બાદ જ ફોર્મને ફિલઅપ કરો. હવે એકવાર ફોર્મ ફિલઅપ કર્યા બાદ તમારે અમુક એવા ડોક્યુમેન્ટ્સ છે કે જે તમારે એની સાથે સબમિટ કરવા પડશે, જેમ કે પાસપોર્ટની નકલ, એક્સેપ્ટન્સ લેટર જે તમને કોલેજ દ્વારા મળેલો છે એ, એજ્યુકેશન ડોક્યુમેન્ટ, રહેઠાણનો પુરાવો, મેડિકલ સર્ટિફિકેટ, તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બેંક સ્ટેટમેન્ટ. અને બેંક સ્ટેટમેન્ટની નકલ. આ અમુક એવા ડોક્યુમેન્ટ છે કે જે જરૂરી છે. હવે આનાથી પણ વધારે ડોક્યુમેન્ટની જરૂર હોય છે જે તમને દૂતાવાસ અથવા એમ્બેસી અથવા તો જે ફોર્મ તમે કલેક્ટ કરેલું છે એમાં લખેલી હશે. એટલા માટે જ કોઈ પણ વસ્તુ સબમિટ કરતા પહેલાં તમારે એ ફોર્મ વાંચી લેવાનું છે કે કયા કયા ડોક્યુમેન્ટ માંગેલા છે. અમુક એવા ડોક્યુમેન્ટ હશે કે જેમાં જે તમે સબમિટ નહીં કરો તો તમારું જે એડમિશન છે એની સાથે સાથે તમને જે સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરો છો એ કેન્સલ પણ થઈ શકે છે. એટલા માટે સૌથી પહેલાં વાંચી લો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, એ બાદ જ એની સાથે સબમિટ કરો. હવે આટલું કર્યા બાદ તમારે હવે આના બાદ કરવાનું હશે સ્ટુડન્ટ વિઝા માટે ફી ભરવાની રહેશે. દરેક દેશની પોતાની સ્ટુડન્ટ વિઝા ફી હોય છે. જેમ કે અમેરિકાની $185 છે તો કેનેડાની $150 છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની હમણાં વધીને $750 ઉપરની ડોલરની થઈ ગઈ છે. એટલા માટે સૌથી પહેલાં મહત્વનું છે કે તમારી પાસે જે ડોક્યુમેન્ટ મંગાવેલા છે એ બાદ તમારે એમાં જે ફી ભરવાની રહેશે. હવે તમે જે દેશમાં અપ્લાય કરો છો એની ફી અલગ અલગ હશે, એટલા માટે જે દેશમાં અપ્લાય કરો છો એની ફી તમારે ભરવાની રહેશે. હવે એકવાર ફી ભર્યા બાદ તમારે ઇન્ટરવ્યૂની તૈયારી કરવી પડશે. હવે ઇન્ટરવ્યૂમાં ઘણા બધા પ્રકારના ક્વેશ્ચન્સ આન્સર પૂછાતા હોય છે. આમ જો કે ડરવાની જરૂર નથી. એવા કોઈ હાઈફાઈ ક્વેશ્ચન નથી પૂછવામાં આવતા જે તમને ન આવડતા હોય. ક્વેશ્ચન એવા જ પૂછવામાં આવે છે કે જે
તમારી અંડરમાં છે, એટલે કે તમે જે ફોર્મ લખેલું છે, ફોર્મમાં જે સબમિટ કર્યું છે એમાંથી જ કોઈ ક્વેશ્ચન હશે, એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ બાદ તમે ઇન્ટરવ્યૂ આપતા પહેલાં પણ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમારી પાસે અમુક ફંડ હોવું જોઈએ. એ બાદ જ તમને કોઈ દેશમાં એન્ટ્રી મળશે. હવે આ ફંડ જરૂરી છે કારણ કે ત્યાં જઈને તમે શું કરવાના છો, કારણ કે તમે ત્યાં રહેવા જવાનો ખર્ચ થશે, ભણશો એનો ખર્ચ થશે, હવે એ બધું પહોંચી વળવા માટે તમારી પાસે એક ફંડ હોવું જરૂરી છે. હવે ફંડ દરેક દેશનું અલગ અલગ છે. તમે એના પોર્ટલ ઉપરથી તમારે એનો જે ફંડ છે એ ફંડની માહિતી મેળવી શકો છો. આમ જોવા જાય તો લગભગ અમેરિકામાં 90,000ની આસપાસ તમારી પાસે ફંડ હોવો જોઈએ. કેનેડામાં પણ આવી જ રીતનાની પ્રોસેસ છે. એટલા માટે સૌથી પહેલાં તો તમે જોઈ લો કે તમારે કેટલા ફંડ રાખવાની જરૂર છે. આ બાજુ ઇન્ટરવ્યૂ દેવા જજો, ઇન્ટરવ્યૂમાં બધી જ વસ્તુ પૂછી શકે છે, એટલા માટે જ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે આ બાદ તમારે અપ્લાય કરી દીધા બાદ તમારે થોડો સમય રાહ જોવી પડી શકે છે, એટલે કે સ્ટુડન્ટ વિઝા માટે થોડોક સમય લાગી શકે છે. ઘણી બધી વખત 2-2 મહિના સુધીનો સમય પણ લાગેલો છે, અથવા તો એના કરતાં પણ વધારે સમય લાગી શકે છે. એટલા માટે તમારે થોડીક ધીરજ રાખવી જરૂરી છે. અને હા, એક મહત્વની વાત તો એ છે કે આ જે ફોર્મ સબમિટ કરી લીધું, તો એમાં એક વસ્તુ જ્યારે ફોર્મ ભરતા હોય ત્યારે પણ ધ્યાન રાખવી છે કે કોઈ પણ વસ્તુ ખોટી ના લખશો. જો તમે ખોટી લખશો તો ઇન્ટરવ્યૂ વખતે પકડાઈ જશો, અથવા તો પછીથી પણ પકડાઈ જશો. એટલા માટે કોઈ પણ વિગતો છુપાવશો નહીં. હવે આટલું ખબર પડી જ ગઈ હશે કે તમારે સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરવાનું છે, તો આખરે કરવાની છે શું પ્રોસેસ છે. વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.